સમાજને જાણ કરું કે મૂળ જગ્યા કેવી હતી અને હવે જે બાબા સાહેબની પ્રતિમા બેસાડવાની છે એ જગ્યા કેવી છે. તો આ જે બોર્ડ હતું એની ફ્રેમ છે, આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પહેલી ચિત્ર હતું, આ ઝંડા છે અને આ જગ્યા છે તમે પાછળ જોઈ શકો છો. જગ્યા આપવામાં આવી છે કાયદેસર અને આપણે પ્રતિમા આપવામાં આવી છે. આ પણ ભાડાના સહયોગથી, ગામના અને જે કઈ મિત્રોના સહયોગથી આ સ્ટ્રક્ચર બનાવ્યું છે. લાદીનું કામ છે એ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરી જાહેર કરવાનું. અને ઘણા બધા લોકોને એવું થયું હશે કે એવું નથી. થોડું વાત તો રમેશભાઈ કહે છે એવો વિચાર હતો ગામના મને મહિલા સભ્યો પણ મળ્યા, જેમને પણ એવું કીધું મેરું તમે અત્યાર સુધી કેમ અનાવરણ કર્યું નથી. તો એમનું કેવું એવું છે કે આપણે ગામના તાલુકાના 5 આગેવાનોને સારા બોલાવીએ, સારો મહોત્સવ આપણે કાર્યક્રમ કરીએ, મોટું આયોજન કરીએ, પછી બાબા સાહેબની સારું લાગે. એમનો મોટો કાર્યક્રમ કરવાનો હેતુ છે, તેમની એવી લાગણી છે. વડોદ ગામની જે પ્રતિમાની વાત કરી છે, આ મહાકાય જે પ્રતિમા છે, જે મોવિયા ગામની અંદર જે પ્રતિમા હતી એ પ્રતિમા આપણે જોઈને આ પ્રતિમા પસંદ કરી છે. આ 8 ફૂટની ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા છે. આવી પ્રતિમા લગભગ તમને આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય જોવા નહીં મળે. એમનું જે સ્ટેચ્યુ, મારું જે વર્ષોથી સપનું હતું કે ગામમાં બાબા સાહેબનું બોર્ડ એક લાગે. હવે એ બોર્ડના બદલે આપણે 8 ફૂટનું મહાકાય સ્ટેચ્યુ જે વડોદ ગ્રામ પંચાયતે આપણે પાડવું છે, તો એનું ટૂંક સમય એનું અનાવરણ કરવાનું છે. અને આમાં તમામ જે મહાનુભાવો, ખાસ કરીને બીટી સોલંકી સાહેબ, પોલીસ તંત્ર, ગ્રામ પંચાયતના તમામ સભ્યો અને જય ભીમ, જય ભારત. હું ડીડી સોલંકી, યુવા ભીમસેના સંસ્થાપક સાથીઓ. જસદણ તાલુકાના વડોદ ગામે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે બોર્ડ અને બોર્ડ બાબતે વિવાદ થયો, ફરિયાદો થઈ, તે બાબતે પછી ગ્રામ પંચાયતને આગેવાનોને સુખદ સમાધાન થયું હતું. અને આજે હું આ બાજુ ગામ બાજુ નીકળ્યો હતો એટલે મુલાકાતે આવ્યો છું કે બાબા સાહેબની જે નવી પ્રતિમા આવી છે એનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે. તો મને એવો વિચાર આવ્યો કે આ વિડીયોના દ્વારા સમાજને જાણ કરું કે મૂળ જગ્યા કેવી હતી અને હવે જે બાબા સાહેબની પ્રતિમા બેસાડવાની છે એ જગ્યા કેવી છે. તો આ જે બોર્ડ હતું એની ફ્રેમ છે, આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પહેલી ચિત્ર હતું, આ ઝંડા છે અને આ જગ્યા છે તમે પાછળ જોઈ શકો છો. એ જગ્યાની સામે આ 3 રસ્તા છે. આ 3 રસ્તાના ચોકમાં આ બોર્ડ બેસાડ્યું હતું. પણ આપણે જે સુખદ સમાધાન થયું છે એટલે ગામનું જે બસ સ્ટેન્ડ છે, હમણાં હું આગળ તમને વિડીયોમાં બતાવીશ, ગામનું જે બસ સ્ટેન્ડ છે મેઇન ચોકમાં, મેઇન રોડ ઉપર, ત્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા ત્યાં લગાડવાની છે. પ્રતિમા પણ આવી ગઈ છે, પ્રતિમા પણ તમને વિડીયોમાં બતાવશું. એટલે આ તમને થોડું કાંઈ દેખાતું હશે કે આ ગામની વચ્ચોવચ્ચ સાઈડમાં છે. આ અંદર ગામની અંદર કોઈ આવે તોય જોઈ તો ખબર પડે, પણ ઓલું જે આપણે લોકેશન નક્કી કર્યું છે એ લોકેશન કદાચ હજારો લોકો ત્યાંથી રોજ નીકળતા હશે, બરોબર, દરેક ગામના લોકો, તો એ જોશે બાબા સાહેબની પ્રતિમા અને આપણે એને ગર્વ થાય એવી જગ્યા ઉપર આપણે એ લોકેશન પસંદ કર્યું છે ગામના લોકોએ. તો આ જગ્યા મારે તમને બતાવી હતી. હવે મૂળ જગ્યા ઉપર આપણે જે નવી પ્રતિમા છે એ જગ્યા ઉપર તમને બતાવું કે એનું લોકેશન કેવું છે ને આનું લોકેશન. તમે આ જોઈ લ્યો લોકેશન કેવું પ્રકારનું આનું લોકેશન. આપણે તમને જે વડોદ ગામનો જે બાબા સાહેબનું જે બોર્ડ એ બતાવ્યું કે એ જગ્યા કેવી હતી, ગંદકી જે બધું જે હતો વાતાવરણ. હવે તમને જે બાબા સાહેબની જે પ્રતિમા બેસાડવાની છે ગ્રામ પંચાયતે, જે આ તમે પાછળ ફોટો જોઈ છે, 10 બાય 10 ની ગ્રામ પંચાયતે ઠરાવ કરી દીધો છે અને ગ્રામ પંચાયતના હસ્તક
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પણ 51,000 ની આવી ગઈ છે. એ પણ હું તમને બતાવીશ. પ્રતિમા બનાવવાની છે. હવે લાદીનું કામ બાકી છે, બરાબર. અને આ બસ સ્ટેન્ડ છે ગામ, અને આ મેઇન રોડ છે ગામ. મેઇન રોડ ઉપર બસ સ્ટેન્ડમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા. હવે જ્યાં જે ગલી ખાંચામાં બાબા સાહેબની પ્રતિમા સારી લાગે, ત્યાં બસ સ્ટેન્ડમાં ચોકમાં સારી લાગે. એટલે આ ચોક પસંદ કર્યો છે ગામના લોકો બધા મળીને. તો આ ચોકમાં બસ સ્ટેન્ડના પણ કલર કરવામાં આવશે, અને અહીંયા પણ લાદી લગાવી છે. જે કઈ અહીંયા આપણે સજાવવાનું હશે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા લાગશે. ટૂંક સમયમાં ગામના અનુસૂચિત જાતિ સમાજના લોકો જે અત્યારે લાદી જે લગાડવાનું કામ બાકી છે એનો ફાળો ઉઘરાવી રહ્યા છે. આપને પણ કોઈને કઈ સહયોગ કરવો હોય કે આ સારો કાર્યક્રમ થાય અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું જે કઈ સ્ટ્રક્ચર છે સારું બને, તો મારી સાથે રમેશભાઈ ચાવડા છે, એમનો નંબર હું આમાં રાખીશ. જિગ્નેશભાઈ રાઠોડ છે, સુરતના યુવા વિપસેનાના જસદણ તાલુકાના પ્રમુખ છે. બંનેનો નંબર આપું છું. જે કઈ તમને સલાહ સૂચન આપ્યું હોય એ આર્થિક સહયોગ કરો. મૂળ તો આર્થિક સહયોગની જરૂર છે. બાકીનું કામ અમારાથી જે કઈ મહેનત થતી હતી, આજે વર્ષોથી વાદ વિવાદ હતો બાબા સાહેબની પ્રતિમા, એ સુખદ એનું સમાધાન થયું છે. સમાધાનમાં જગ્યા આપવામાં આવી છે કાયદેસર, અને આપણે એને પ્રતિમા આપવામાં આવી છે. આ પણ ભાડાના સહયોગથી, ગામના અને જે કઈ મિત્રોના સહયોગથી આ સ્ટ્રક્ચર બનાવ્યું છે. હવે લાદીનું કામ છે એ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરી જાહેર કરવાનું. અને ઘણા બધા લોકોને એવું થયું હશે કે ભાઈ સ્ટેટિંગ થઈ ગયું, સ્ટેટિંગ થયું નથી. મૂળ વાત તો રમેશભાઈ મને કહે છે કે એમનો એવો વિચાર હતો ગામના લોકો. ગામના મને મહિલા સભ્ય પણ મળ્યા, એમને પણ એવું કીધું મેરું તમે અત્યાર સુધી કેમ અનાવરણ કર્યું નથી. તો એમનું કેવું એવું છે કે આપણે ગામના તાલુકાના 5 આગેવાનોને સારા બોલાવીએ, સારો મહોત્સવ આપણે કાર્યક્રમ કરીએ, મોટું આયોજન કરીએ, પછી બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરીએ તો સારું લાગે. એમનો મોટો કાર્યક્રમ કરવાનો એવો હેતુ છે, એમની એવી લાગણી છે. એટલે અત્યાર સુધી કામ ધીમે ધીમે થઈ રહ્યું હતું. બાકી તો અઠવાડિયામાં લાદી લાગી જાય, પ્રતિમા લાગી જાય. પણ મારી રિક્વેસ્ટ છે ગામના લોકોની કે જેમ બને એમ અનાવરણ થઈ જાય પછી આવનારા દિવસોમાં 6 ડિસેમ્બરે સારામાં સારો મોટો ભવ્ય આયોજન રાખે, ભજન રાખે, કલાકાર મોટા કલાકાર બોલાવે, એમાં કોઈ વાંધો નથી. પ્રતિમા લાગી જાય તો લોકો જોતા થઈ જાય, જો જોતા થઈ જાય તો પ્રચાર થાય, અને કાંઈ વાદ વિવાદ ન થાય, અને ગામના લોકો હળી મળીને રહી. થોડું આવું કેવું છે. આપણી સાથે રમેશભાઈ ચાવડા છે, જે અહીંના સ્થાનિક આગેવાન છે, કાર્યકર્તા છે. એમણે શરૂઆતથી લડત આપી છે, અને એમનું એક સપનું હતું કે બાબા સાહેબનું બોર્ડ બને, પણ હવે પ્રતિમા થઈ ગઈ. પ્રતિમા એમને કેવી લાગી છે, પ્રતિમા લેવા ગયા હતા, અને આ આયોજન આગળ શું કરવાનું છે, સ્ટ્રક્ચર કેમ બની રહ્યું છે, બધી માહિતી રમેશભાઈ આપે. રમેશભાઈ. જય ભીમ નો બધાય. હું સામાજિક કાર્યકર રમેશભાઈ ચાવડા, ગામ વડોદથી. ખાસ જણાવવાનું કે આમાં મારો વર્ષોથી આ એક સંઘર્ષ હતો કે ભાઈ ગામમાં એક બાબા સાહેબનું નાનું બોર્ડ, પણ બોર્ડ મેકવાથી થોડોક વાદ વિવાદ જે થયો છે ઈ, પણ એના બદલામાં એક બાબા સાહેબનું મોટું 8 ફૂટનું સ્ટેચ્યુ અને ગ્રામ પંચાયત તરફથી 51,000 રૂપિયા જે ફાળો આપ્યો છે એનું જુનાગઢ દ્વારા હું લઈ આવ્યો છું અને મારા ઘરે રાખેલું છે. પણ થોડોક આમાં લાદીનો ને એવો કઈક ખર્ચો છે, અને મારી મેઇન વસ્તુ શું હતી કે મારે મોટો કાર્યક્રમ કરવો છે. શું કે આજુબાજુના તાલુકાના જિલ્લાના આગેવાનો, ભીમ સૈનિકો અને બુદ્ધિજીવો માણસોને એકઠા કરી ને મોટો કાર્યક્રમ કરવાની ખાસ મારી લાગણી, એટલે થોડો વિલંબ થયો છે. એ બદલ હું માફી માંગુ છું. જય ભીમ. જય ભીમ સાથીઓ. તમને જે મેં વડોદ ગામની જે પ્રતિમાની વાત કરી છે, આ મહાકાય જે પ્રતિમા છે, જે મોવિયા ગામની અંદર જે પ્રતિમા હતી, એ પ્રતિમા આપણે જોઈને આ પ્રતિમા પસંદ કરી છે. આ 8 ફૂટની ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા છે. આવી પ્રતિમા લગભગ તમને આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય જોવા નહીં મળે. એક જ પ્રતિમા છે ગોંડલ તાલુકાના મોવિયા ગામે, અને બીજી જસદણ તાલુકાના વડોદ ગામે આ પ્રતિમાનું અનાવરણ થવાનું છે. ઘણા બધા લોકો મેસેજ આવતા હતા, ફોન કરતા હતા કે વડોદ ગામનું શું થયું, બાબા સાહેબની નવી પ્રતિમાનું અનાવરણ ક્યારે કરવાના છો? તો આ તમને પ્રતિમા બતાવવા માટે તમે જોઈ શકો છો, અમે ઉભા છીએ, અમારાથી પણ 3 ફૂટ ઊંચી છે. તો આ પ્રતિમા મહાકાય પ્રતિમા છે. આ જે તમને બસ સ્ટેન્ડમાં જે ઓટો બનાવ્યો છે, એ ઓટો ઉપર આ પ્રતિમા લાગવાની છે. લાદી લાગ્યા પછી એનું અનાવરણ જ્યારે પણ ગામના લોકો જાહેર કરશે ત્યારે તમામ લોકો આ પ્રતિમાનું આપણે અનાવરણ કરવા અને જય ભીમનો નારો બુલંદ કરવા માટે
તમામ લોકો બહોળી સંખ્યામાં હાજર રહેવાનું છે. તો લગભગ 8-10 દિવસમાં જાહેરાત થશે કે ક્યારે અનાવરણ કરવાના છે. લગભગ 15 દિવસ આ મહિનાની અંદર કે આવતા મહિને. હવે ટૂંક સમયની અંદર આપણે બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ ગામના લોકો, તાલુકાના લોકો, તમામ આગેવાનો, તમામ લોકો મળીને. તો મિત્રો, હું ક્યારે કોઈ સમાધાનમાં જાતો નથી, પણ મને એવું લાગ્યું કે આપણા લોકો આટલા સમયથી, ખાસ કરી રમેશભાઈ, સંઘર્ષ કરી રહ્યા છે. રમેશભાઈનું સપનું હતું કે ગામની અંદર બાબા સાહેબનું બોર્ડ બેસે, પણ આપણે જો સુખદ સમાધાનની અંદર બાબા સાહેબની પૂર્ણ કદની આવી પ્રતિમા મળતી હોય અને ગામના ચોકની અંદર, બસ સ્ટેન્ડની અંદર, અને આપણે ઠરાવ કરીને કાયદેસર કાયમ માટે બાબા સાહેબની પ્રતિમાને ત્યાં જો બિરાજમાન થતું હોય તો આપણે ગામના લોકોને સમજાવ્યા, ગ્રામ પંચાયત સાથે આપણે વાત કરી, રમેશભાઈને અનુસૂચિત જાતિ સમાજના લોકો સાથે ચર્ચાઓ કરી અને આપણે તનતોડ મહેનત કરી. એક બાજુ મારા પરમ મિત્ર હસમુખભાઈ ચૌહાણના દીકરાનું રિસેપ્શન હતું, એમાં મારે જવાનું હતું. હું મારો બેગ લઈને, ગાડી લઈને, કપડાં લઈને આવ્યો હતો, પણ રાતના 10 મને અહીંયા જ વાગી ગયા હતા આ બાબતનું સોલ્યુશન લાવવા માટે. એટલે મને પોતાને જે કાંઈ નુકસાન થયું, પણ આ એક સારું કામ થાય છે. વર્ષો સુધી બરોબર બાબા સાહેબની પ્રતિમા ગામની અંદર છે. જ્યારે પણ તમે ગામની અંદર નીકળશો, જે પ્રતિમા જોશો, એટલે તમને પોતાને ગર્વ થશે કે બાબા સાહેબની પ્રતિમા લગાડવી હોય તો આવી લગાડવી જોઈએ, અને આવી રીતે રોડમાં લગાડવી જોઈએ, બસ સ્ટેન્ડમાં લગાડવી જોઈએ, એવો તમને આનંદ થશે. એવું પણ મેં પણ વિચારીને કર્યું. ઘણા બધા લોકો કરતા હતા કે ભાઈ શું થયું, સેટિંગ થઈ ગયું. કોઈ સેટિંગ નથી થયું. અમારું તો મકસદ એક જ હતું કે બાબા સાહેબની જ્યાં પણ પ્રતિમા હોય એ કોઈ શેરી ગલીમાં નહીં, પણ ચોકમાં હોવી જોઈએ. આંબેડકર ભવન હોય, સારું લોકેશન હોય, આખું ગામ જોઈ શકે એવી જગ્યા આપણે પસંદ કરવાની હોય. અને બાબા સાહેબની પ્રતિમા માન સન્માન સાથે સારા લોકેશનમાં, સારો ઓટો હોય, સારું સ્ટ્રક્ચર બનાવ્યું હોય એવી જગ્યાએ લગાવી તો આપણે પણ જાય તો આપણે એને પસંદ આવે, ગામના લોકોને પસંદ આવે. કોઈ ગામના લોકો, અન્ય લોકો, બીજા અન્ય સમાજના કે આપણા સમાજના ભીમ સૈનિકો જે પણ નીકળે એને ફોટો પડાવવાની ઈચ્છા થઈ જાય એવું આપણે લોકેશન આ પસંદ કર્યું છે. તો આ આપણી માન સન્માન, સ્વાભિમાનની લડાઈ છે. તો આ સ્વાભિમાનની લડાઈમાં તમે આ ગોલ્ડન કલરનું સ્ટેચ્યુ લાગવાનું છે, અને જ્યારે તમે લાગશો ત્યારે તમે ડીડી સોલંકી, રમેશભાઈ અને ગામના લોકોને યાદ કરશો. તો આ જે લડાઈની અંદર જે લોકોએ મહેનત કરી છે એ તમામ લોકોનો પણ આભાર છે. ગ્રામ પંચાયત પણ આપણે જે પ્લોટ આપ્યો છે એમને 51,000 આના સ્ટેચ્યુના આપ્યા છે. બીજા આજુબાજુ ગામના લોકોએ જે કઈ મહેનત કરી છે એ તમામ લોકોનો આભાર. મારું તો મકસદ એક જ હતું કે આ પ્રતિમા અહીંયા લાગે, કાયમ માટે આ સોલ્યુશન થાય, વાદ વિવાદ પૂર્ણ થાય, એના માટે મેં રસ લીધો. બાકી હું કોઈના સમાધાનમાં ક્યાંય જતો નથી, પણ આ સુખદ સમાધાન થાય. અને મને તો એક જ ગર્વ છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની આવી પ્રતિમાઓ ગામે ગામ લાગે, અને એ પણ કાયદેસરની જગ્યા હોય, અને ગામનો ચોક હોય, એવું લોકેશન હોય, બસ સ્ટેન્ડ જેવું મેઇન રોડ ઉપર ન્યા લાગે. બાબા સાહેબ ફક્ત અનુસૂચિત જાતિ સમાજના નથી, સર્વ સમાજના છે, તમામ ભારતીયોના છે. એ ગામ હોય, શહેર હોય, જિલ્લો હોય, જે કઈ વિસ્તાર હોય એ તમામના છે. એટલે જ્યાં સરદાર પટેલ, ગાંધીજી, ભગતસિંહ કે કોઈ પણ દેવી દેવતાઓના મંદિરો હોય, જો એ જાહેરમાં લાગે તો બાબા સાહેબ જાહેરમાં કેમ નહીં? આપણું ગણિત આટલું જ છે. તો ગામના પાદરમાં, ચોકમાં લાગે એના માટેની આ મહેનત હતી, અને મહેનત આપણી રંગ લાવી છે. અને ટૂંક સમયની અંદર જે કાંઈ આ લોકોનું અત્યારે લાદીનું કામ બાકી છે એ પૂર્ણ થાય, તારીખ જાહેર થાય, પછી આપણે તમામ લોકો મળી અને પ્રતિમાનું અનાવરણ કરવાનું છે. ફરીથી કહું છું, જે કાંઈ ફૂલની પાકડી તમે આમાં સહયોગ કરી શકતા હોય, સહયોગ કરો, એટલી જ વિનંતી. જય ભીમ, જય ભારત. જય ભીમ નો બધા દોસ્તો, હું સામાજિક કાર્યકર રમેશભાઈ ચાવડા, ગામ વડોદથી. ખાસ જણાવવાનું કે આપણે બાબા સાહેબનું જે સ્ટેચ્યુ, મારું જે વર્ષોથી સપનું હતું કે ગામમાં બાબા સાહેબનું બોર્ડ એક લાગે. હવે એ બોર્ડના બદલે આપણે 8 ફૂટનું મહાકાય સ્ટેચ્યુ જે વડોદ ગ્રામ પંચાયતે આપણે પાડવું છે, તો એનું ટૂંક સમય એનું અનાવરણ કરવાનું છે. અને આમાં તમામ જે મહાનુભાવો, ખાસ કરીને ડીડી સોલંકી સાહેબ, પોલીસ તંત્ર, ગ્રામ પંચાયતના તમામ સભ્યો અને ગ્રામ પંચાયતના તમામ આગેવાનો અને ગામના તમામ જ્ઞાતિના ભાઈઓ, બહેનો, માતાઓ, તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ટૂંક સમયમાં આનું આપણે અનાવરણ કરવાનું, તો આજુબાજુના જસદણ તાલુકાના, રાજકોટ જિલ્લાના તમામ ગામોને આહવાન કર્યું છે, બોળીથી બોળી સંખ્યામાં પધારો.
એવું મારું અપીલ છે. અને બીજું ખાસ કે થોડુંક હજી લાદીનું કામ બાકી છે અને કાર્યક્રમ થોડોક મોટો કરવો છે, તો જે કોઈ ભાઈઓને આમાં સહયોગ કરવો હોય તો કરી શકો છો. અને મારો કોન્ટેક્ટ નંબર છે 9998 77 72 97. જે લોકોને આમાં જે કઈ હિસ્સા પડે એ દાન દેવું હોય તો એ આમાં ફાળો લખાવી શકો છો. જય ભીમ, નો મુદાય. જય ભીમ, જય સંવિધાન. મારું નામ જિગ્નેશભાઈ જીવાભાઈ રાઠોડ, ગામ શિવરાજપુર. હવે જે કઈ આપણે થોડાક સમય પહેલા જે જસદણ તાલુકાના જે વડોદ ગામે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા લગાવવાની હતી અને જ્યાં વાદ વિવાદ થયો હતો, અને એમાં જે આપણા ડીડી સોલંકી યુવા ભીમસેના અધ્યક્ષ જે આપણે ડીડી સાહેબ આવ્યા હતા અને આજે સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું, અને જે પંચાયત દ્વારા જે 51,000 રૂપિયા આપવામાં આવ્યા હતા, અને આ ટેસ્યુ રમેશભાઈ જે જુનાગઢ થી લઈ આવ્યા છે, તમે ટેસ્યુ જોઈ શકો છો. સરસ મજાનું 8 ફૂટનું ટેસ્યુ છે. અને પંચાયતમાંથી પણ જે આપણે વડોદ જે આપણે બસ સ્ટેન્ડ છે ત્યાં બસ સ્ટેન્ડમાં જે જગ્યા પણ પંચાયત દ્વારા ફાળવવામાં આવી છે, અને સરસ મજાનો ઓટો પણ બનાવી નાખવામાં આવેલો છે. અને ટૂંક જ સમયમાં જે રમેશભાઈ અને તેના વડોદ ગામના બધા નક્કી કરી અને તારીખ નક્કી કરશે, અને પ્રતિમાનું ટૂંક જ સમયમાં અનાવરણ કરવામાં આવશે. તો બહોળીથી બહોળી સંખ્યામાં જે આ તારીખ નક્કી કરવામાં આવે અને બહોળીથી બહોળી સંખ્યામાં બધા ઉપસ્થિત રહી એવું ભાવભર્યું આમંત્રણ છે. અને બને એટલો આમાં સહયોગ કરો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા લગાવવાની હોય અને ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરવાનો હોય તો બધાય સમાજના લોકોને એક વિનંતી છે કે આમાં થોડોક સહયોગ કરો. જય ભીમ, જય સંવિધાન. જય ભીમનું નામ લઈને ચાલો આગળ વધીએ, પ્રેમના પથ પર ચાલીએ, નવી દિશા શોધીએ. જનનો દીવો પ્રગટાવવો, અંધકાર દૂર કરવો, શોષિતોને બળ આપવું, ન્યાયનો માર્ગ ચમકાવવો. જય ભીમ, જય ભીમ, અંબેડકરની પ્રેરણા દરેક દિલમાં છે, ત્વચા અને જગથી ઉપરનો ભાવ. તમે બાંધી સમાનતાની દિવાલો મજબૂત